પીએમ મોદી આગામી સપ્તાહમાં 2 દિવસ ગુજરાતના પ્રવાસે 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી આવવાના છે। 25 ઓગસ્ટના રોજ પીએમ મોદી અમદાવાદમાં જનસભા યોજશે। 50,000થી વધુ લોકોની હાજરીમાં આ સભાનું આયોજન કરાયું છે। નિકોલમાં જનસભા યોજવામાં આવશે। પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નિકોલમાં 3 જેટલા જર્મન ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે। પૂરજોશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહ્વાન કરવા માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે। નિકોલમાં આ સભા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહ્વાન થાય તેવા એંધાણ 50 મીટર પહોળા અને 150 મીટર લંબાઈવાળા 3 જર્મન ડોમ નિર્માણ પામશે। વરસાદ પડે તો પણ સભામાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 3 જગ્યાની વિઝિટ કરવાના છે। જે અંતર્ગતની વાત કરીએ તો તેઓ અમદાવાદમાં પણ એક સભાને સંબોધિત કરવાના છે। ઠીક મારી પાછળ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર એક સભાને સંબોધિત કરવાના છે ને ત્યાં ડોમ બનાવવાની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે। મહત્વનું એ છે કે 50,000 લોકો બેસી શકે તેવી કેપેસિટીનો ડોમ જે છે તે તૈયાર કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। મહત્વનું એ છે કે આ પ્રકારના 5 ડોમ જે છે તે અહીંયા ઊભા કરવામાં આવશે। જર્મન ડોમ જે છે તે બનાવવામાં આવશે। મહત્વનું એ છે કે 24 તારીખે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને ત્યારબાદ 25 તારીખે આ પ્રવાસની શરૂઆત છે, એટલે કે 25 તારીખે સાંજે ઠીક અહીંયા નિકોલની અંદર તેઓ સભાને સંબોધિત કરવાના છે। આ સભા એટલા માટે ખૂબ મહત્વની રહેશે કારણ કે નવરાત્રી બાદ જે ચૂંટણી જે છે સ્થાનિક સ્વરાજ્યની યોજાવાની છે ને તેનો હુંકાર જે છે તે ભરવા માટેની સભા જે છે તે અહીંયાથી થશે તે પ્રકારનો પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। આ તમામ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ઓપરેશન સિંદૂર બાદ આ બીજી વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાત મુલાકાતની તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ પૂરજોશની અંદર ચાલી રહી છે। મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ત્યારે તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચાલી રહી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં આગળ વધીએ। સૌરાષ્ટ્રવાસીઓ તૈયાર થઈ જજો, હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 20-21 ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતા। અમરેલી, ઉના, મહુવામાં અતિભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે। જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે। કોઈક ભાગમાં 12 ઇંચ જેટલો વરસાદ થઈ શકે। જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। 21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે। 19 તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે। એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આહવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 19 થી 20-21માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 27 ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। 20-21 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે। ભરૂચ, જંબુસર, વડોદરા, બોડેલીમાં ભારે વરસાદની આગાહી। મહેસાણા, પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા। 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે। 24 તારીખ પછી વરસાદ વધવાની પૂરેપૂરી શક્યતાઓ। અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21માં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યારબાદ 20-21 બાદ તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। ખાસ કરીને નર્મદાના સા વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે। તાપી નદીનું જળસ્તર વધશે।
કાવેરી નદીનું જળસ્તર વધશે, એટલે સૌરાષ્ટ્ર તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી. કચ્છથી સમાચાર. નખત્રાણામાં વરસાદી માહોલ છવાયો છે. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. રોડ રસ્તા તેના કારણે ભીંજાયા છે. આ દરમિયાન વાહન ચાલકો જેમને મહદાંશે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. બીજી તરફ ખેડૂતો ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે પાકને જે પાણીની જરૂર હતી તે હવે વરસાદના કારણે મળી રહ્યું છે. સમાચાર. ગીર સોમનાથથી એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન. સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, કૃષ્ણાવડા, લોઢવા સહિતના ગામડાઓ પ્રભાવિત. ધીમી ધારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સમાચારોમાં આગળ વધીએ. યમુના નદીના જળસ્તરમાં પણ સતત વધારો થવાના કારણે મથુરામાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે. હરિયાણાના હથિનીકુંડ અને દિલ્હીના ઓખલા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠા વિસ્તારના અનેક ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. મુંબઈમાં ભારે વરસાદથી મુશ્કેલી. પ્રભાદેવી વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. પાણીમાં ડૂબેલા રસ્તા પર સ્કૂલ બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવામાં આવ્યા. તેના પણ દ્રશ્યો જુઓ તો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે. કઈ રીતે આ સ્કૂલ બસ અહીં રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ. જે પાણીનું સ્તર છે તે ખૂબ જ વધુ છે. ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યા છે. એવામાં બાળકોને આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવાયા. છેલ્લા 3 કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે. ચેમ્બુરમાં 3 કલાકમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ભારે સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ જવાના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદના કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરાયું. રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સવારે પડેલા વરસાદના કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ ગાંધી માર્કેટ, કુર્લા સહિતના ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસેલા મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો જમાવડો છે. આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ જુઓ. જોકે આ દ્રશ્યો જુદા નથી. વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાઓ મુંબઈગરાઓ ઝેલતા આવ્યા છે, સહન કરતા આવ્યા છે, પરંતુ તેમાં કોઈ જ બદલાવ નથી થયો. માયાનગરી મુંબઈ આજે પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. રોકાઈશું એક બ્રેક.